આજે વડોદરા ખાતે ગુજરાત રાજ્યના ડીજીપી કે.એલ.એન. રાવ દ્વારા પ્રાદેશિક ક્રાઇમ પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું। આ બેઠકમાં રાજ્યભરના ઉચ્ચ પોલીસ અધિકારીઓ હાજર રહ્યા હતા। વડોદરામાં યોજાયેલી આ પ્રાદેશિક ક્રાઇમ પ્રેસ કોન્ફરન્સમાં વડોદરા શહેર રેન્જ, ગોધરા રેન્જ, રેલવે પોલીસ તેમજ જેલ વિભાગના ઉચ્ચ અધિકારીઓ સહિત રાજ્યના અનેક વરિષ્ઠ પોલીસ અધિકારીઓ હાજર રહ્યા હતા। બેઠક દરમિયાન રાજ્યમાં વધતા ગુના અને તેના નિયંત્રણ માટે મહત્વપૂર્ણ ચર્ચા કરવામાં આવી। ડીજીપી કે.એલ.એન. રાવ વડોદરામાં નાર્કોટિક્સ ઓફિસનું ઉદ્ઘાટન કર્યું। નાર્કોટિક્સના દૂષણને અટકાવવા માટે એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ બનાવવામાં આવી છે, જેનો મુખ્ય ઉદ્દેશ નશીલા પદાર્થો પર કડક નિયંત્રણ લાવવાનો છે। સાયબર ક્રાઇમ મામલે મહત્વપૂર્ણ જાહેરાત કરતા ડીજીપીએ જણાવ્યું હતું કે હાલ 1930 હેલ્પલાઇન પર 90 લાયસન્સ કાર્યરત છે, જેને આવનાર સમયમાં વધારીને 180 લાઇન કરવામાં આવશે, જેથી વધુ લોકો સુધી મદદ પહોંચાડી શકાય। તેમજ 112 ઇમરજન્સી સેવામાં પણ આવનાર સમયમાં 500થી વધુ નવા વાહનો ઉમેરવામાં આવશે, જેથી ઇમરજન્સી પ્રતિસાદ વધુ મજબૂત બની શકે। હિટ એન્ડ રન જેવી ઘટનાઓમાં અટકાવવા માટે હોટ સ્પોટ વિસ્તારને આઈડેન્ટિફાય કરવામાં આવશે અને ત્યાં વિશેષ દેખરેખ રાખવામાં આવશે। ડીજીપીએ સ્પષ્ટ કહ્યું હતું કે કોઈપણ ગુનામાં જો પોલીસ જવાન અથવા અધિકારીઓ સંડોવાયેલા જણાશે તો તેમના વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે। શ્રી ડૉક્ટર કે.એલ.એન. રાવ સાહેબના અધ્યક્ષસ્થાને એક પ્રાદેશિક ક્રાઇમ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યો હતો, જેમાં વડોદરા શહેર, વડોદરા રેન્જ, પંચમહાલ રેન્જના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા। સાથે સાથે જે ફિલ્ડ પોલીસિંગ અલાવા પણ જે પોલીસ વિભાગો સક્રિય રહે છે એવા રેલવે પોલીસ, આર્મ્ડ યુનિટ કે આપણા હથિયારી એકમોના જે બટાલિયનોના કમાન્ડન્ટશ્રીઓ અને સાથે સાથે રાજ્ય પોલીસ મુખ્ય મથક ખાતેના એસટીવી, સાયબર એક્સેલન્સ સેન્ટર, એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ જેવા અધિકારીઓ પણ આમાં પાર્ટિસિપેટ કર્યા, જેથી કરીને આ કાર્યક્રમમાં સારી ચર્ચા થઈ શકે। તો આ અંગે ડીજીપી શ્રી તરફથી આપને ઉદ્બોધન કરવામાં આવશે અને તે પછી લિમિટેડ સંખ્યામાં ક્વેશ્ચન લેવામાં આવશે। ગુજરાત રાજ્યના ડીજીપી બન્યા પછી આ મારો એ પ્રથમ મુલાકાત છે બરોડા શહેરને, અને એ પ્રાદેશિક ક્રાઇમ કોન્ફરન્સ આજે યોજવામાં આવેલી છે। જે રીતે સીપી સાહેબે કીધું છે કે બરોડા શહેર, બરોડા રેન્જ અને ગોધરા રેન્જ અને એના જિલ્લાના જે જિલ્લા પોલીસ અધિક્ષક અને પોલીસ વિભાગ સાથે સંકળાયેલા આર્મ્ડ યુનિટના કમાન્ડન્ટ્સ, ડીઆઈજી, જેલ વિભાગ અને રેલવે વિભાગ, એ તમામ અધિકારીઓને અહીંયા ઉપસ્થિત કરવામાં આવેલું છે। અને હેડ ઓફિસમાં જે પોલીસ ભવન ગાંધીનગરમાં જે અધિકારીઓ બેસે છે કે સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સ, એન્ટી નાર્કોટિક ટાસ્ક ફોર્સ, સ્ટેટ ટ્રાફિક બ્રાન્ચ અને સીઆઈડી ક્રાઇમ, આ રીતે જે મુખ્ય મથકમાં બેઠેલા અધિકારીઓને પણ यहाँ पे ઉપસ્થિત રૂબરૂ કરવામાં આવેલી છે, તાકે એક હોલ ઓફ પોલીસ ફંક્શનિંગ એકબીજાને જે મદદ હોય અથવા એકબીજાને જે ગુડ પ્રેક્ટિસીસ હોય એ સમજી શકે અને એક સિનર્જિસ્ટિક ઇફેક્ટ એકબીજા સાથે મળી સંકલન કરી, સારી સંકલન કરી અને એક સારા પોલીસ વિભાગ તરફથી એક કામગીરી થાય, એ એક આયોજન હતું। અને 3 કલાક 3.5 કલાકની ચર્ચામાં ખૂબ જ રસપ્રદ રહી હતી અને આમાં જે ગુડ પ્રેક્ટિસીસ હતો એ બધાને એકબીજાને આદાન પ્રદાન કરવામાં આવેલી છે અને મને આશા છે કે આ એ બહુ ઉપયોગીદાયક થશે। એકબીજાના મુશ્કેલીઓ, લિમિટેશન્સ ઓર એક્સપેરિમેન્ટ્સ ઓર જે સારી કામગીરી છે એકબીજાને સમજી શકાય અને આગળ વધી શકાય, એ દિશામાં આજે ચર્ચા થઈ છે। અને આવતા દિવસોમાં પણ બીજા સેન્ટર્સમાં પણ સુરત, રાજકોટ, અમદાવાદ, ગાંધીનગર એ રીતે અમે પ્રાદેશિક ક્રાઇમ કોન્ફરન્સીસ યોજવામાં આવશે। સારી આઉટકમ છે કે દાખલા તરીકે સાયબર ક્રાઇમમાં જે 1930 આપણા હેલ્પલાઇન છે એ અત્યારે આપણી પાસે 90 લાઇન્સ આપણી પાસે ઉપલબ્ધ છે, એને અમને વધારીને 180 જેટલા કરવાના છે। અને જે સાયબર ક્રાઇમના જે ભોગ બનતા હોય છે એ લોકોને અમે
ઇન્વેસ્ટિગેટ કરી અને જે ગોલ્ડન આવરમાં જે ફરિયાદી પોલીસને જાણ કરશે એને લગભગ 35થી 40% રકમ અમે ફ્રીઝ કરી શકાય, હોલ્ડ કરી શકાય. જ્યારે એ સમય મર્યાદામાં ગુના બન્યા 1 કલાકની અંદર અમને જાણ કરવામાં આવે પોલીસને, તો એના માટે અમે નગરજનોને, સિટીઝન્સને કાફી અવેરનેસ પ્રોગ્રામ્સ યોજવામાં આવી રહ્યા છે. એ જ રીતે જે નાર્કોટિક્સ કંટ્રોલમાં પણ એમને પબ્લિકને સાથે રાખીને અવેરનેસ લાવી અને એને પણ નિયંત્રણ કરવા માટે સરકાર પણ કટિબદ્ધ છે. એને માટે ANTFની એક નવી ફોર્સ ઊભી કરવામાં આવેલું છે અને આજે એક ANTF ઝોનલ ઓફિસ બરોડા ખાતે પણ ઉદ્ઘાટન કરવાના છે. તો એ દિશામાં ક્રાઇમ નિયંત્રણમાં છે. STB છે અમારા સ્ટેટ લેવલ ઉપર, સ્ટેટ ક્રાઇમ ટ્રાફિક બ્રાન્ચ છે. એમાં અમે રિયલ ટાઈમમાં હોટસ્પોટ્સનો સ્ટડી કરતા હોઈએ છીએ. તો એ સ્ટડી કરી हम लोग લોકલ યુનિટ્સને, અમદાવાદ શહેર હોય, બરોડા શહેર હોય, રેન્जेस હોય કે ક્યાં ક્યાં અકસ્માત થવાની સંભાવના છે, શક્યતાઓ છે, અથવા ડેટા ઉપર અમે पिछला ડેટા ઉપર જે સ્ટડી કરીને રાખ્યું છે એના આધારે અમે યુનિટ્સને આગાહ કરતા હોઈએ છીએ. એનાથી આપણે નિયંત્રણ કરી શકીએ. સર, ગુજરાતમાંથી છેલ્લા 1 વર્ષમાં 5,000 લગભગ 5,000 કરોડ ડ્રગ્સ વપરાયું છે. તાજેતરમાં જ SMCના એક કેસમાં વડોદરાના એક સુધીના જમાદારની સંગમની બહાર આવી. આ પોલીસ માટે લાલ બત્તી સમાન છે. તો આના પર પોલીસ આગામી સમયમાં કોઈ બોધપાઠ લઈને કોઈ કડક કાર્યવાહી આપ તો જાણકાર છો આ વિષય બાબતમાં. જ્યારે અમારે ધ્યાન ઉપર આવ્યું છે એ SMCએ કેસ કરવામાં આવેલું છે. CP સાહેબે એમને તાત્કાલિક સસ્પેન્ડ કર્યું છે અને કડકથી કડક પગલાં લેવામાં આવશે અને કોઈને પણ છોડવામાં નહીં આવશે, ચાહે પોલીસમાં હોય અથવા બીજા કોઈ હોય, કોઈ ચમરબંધીને એ છોડવામાં નહીં આવશે. અને આવતા દિવસોમાં પણ એના ઉપર વોચ રહેશે અને નિયંત્રણમાં રહેશે અને આ અમારે પ્રાયોરિટી એરિયા છે. જે રીતે કીધું છે કે ANTF બારામાં આન્ટી નાર્કોટિક ટાસ્ક ફોર્સ જે નવી ઊભી કરી છે એની માલકમ શું છે, એને ઝોનલ ઓફિસ શું છે, એ મેં કીધું છે કે બરોડામાં પણ આજે એક ઓફિસની ઉદ્ઘાટન કરવાના છે. ત્યાં પણ અધિકારીઓ બેસશે અને એને મુખ્ય હેતુ એ જ રહેશે કે નાર્કોટિક્સ કંટ્રોલ કરવાની એ એમને જવાબદારી છે. સર, પોલીસ કર્મચારીઓની આપણે તો હમણાં વાત કરી તો પોલીસ કર્મચારીઓને ભવિષ્યમાં કોઈ ગંભીર ગુનામાં સંડોવાઈ ન આવે, જે વડોદરાના 2 દાખલા છે, તો એ માટેનો કોઈ વિશેષ પ્લાન કરવામાં આવશે આ દાખલા પછી? સ્વાભાવિક છે કે અમારા જે ફોર્સ અમારા નિયંત્રણમાં છે એ લોકોને અવેરનેસ કરવામાં આવશે, એને જાણકારી આપવામાં આવશે અને જાણકારી અને અવેરનેસ ટ્રેનિંગ આપ્યા પછી પણ એવો કોઈ બનાવ બને અને ધ્યાન ઉપર આવે એમને પૂરી કડકાઈથી શિક્ષા કરવામાં આવશે. વારંવાર SMC દ્વારા રેડ કરીને જે કેસ છે તે ક્રેક કરવામાં આવે છે. તમે માનો છો કે હ્યુમન સોર્સ જે છે બાતમીદાર એ આપણા પોલીસને ઓછું મળી રહે છે ને SMCને વધારે મળી રહે છે? એ ઓપરેશનલ ડિટેલ્સ છે કે અધિકારી દીઠ હોય છે, હ્યુમન ઇન્ટેલિજન્સ હોય છે, આમાં ટેકનિકલ ડિટેલ હોય છે. તો જેને જે રીતે આપણે માહિતી મળે એના ઉપર કાર્યવાહી કરતા હોય છે. લાસ્ટ વન ક્વેશ્ચન પૂછો. ઉપર કામનું ભારણ વધવાને કારણે સુસાઇડના બનાવો વધી રહ્યા છે. તેનું મુખ્ય કારણ કે પોલીસમાં અપૂરતો સ્ટાફ છે. તો એના માટે શું? તાજેતરમાં જ 10,000 જેટલા પોલીસ ભરતી થઈ છે. બરોડા શહેરને પણ આપવામાં આવેલું છે. 1,000થી ઉપર LRDનો પાડવામાં આવેલી છે. તો એ પ્રક્રિયા સરકાર તરફથી ચાલતું જ હોય છે અને આવતા ભરતી પણ એમને ચાલુ થઈ ગઈ છે, રનિંગ વગેરે. સુસાઇડના જે બનાવો બની રહ્યા છે વધુ, એના માટે પોલીસ પર્સનલ માટે અમે તાલીમ આપી રહ્યા છે અને તણાવ મુક્તિનો કાર્યક્રમમાં યોજવામાં આવેલું છે. NGOsને પણ અમે સમાવેશ કરવી રહ્યા છે અને જેટલા બનતું હોય એટલા પોલીસ કર્મચારીઓને હેલ્થ બાબતમાં પણ અમે કાળજી રાખીએ છીએ અને હેલ્થ કેમ્પ્સ વગેરે પણ કરવામાં આવે છે. 100 નંબર જે હતો આપણે ઇમરજન્સી નંબર એમાં 112 કરવામાં આવે છે. તો એનું એનાલિસિસ કરવામાં આવે છે પહેલાં કેટલો સમય લાગતો હતો અત્યારે, કારણ કે જ્યાં સુધી પબ્લિકનો રિસ્પોન્સ છે તો એનું કહેવું એવું છે કે 112માં સમય લાગતો હોય નથી. અમારી પાસે ટેકનિકલ ડેટા છે. એને પણ આજે એક મુદ્દો હતો, એમાં જે EMRIના એક્સપર્ટ છે એ આવીને રિયલ ટાઈમ ડેટા પણ બતાવ્યું છે
બરોડા શહેરનું ખૂબ સારું છે 7-8 ને 7.23 7 મિનિટ લોએસ્ટ છે રાજ્યમાં. રાજ્યમાં લોએસ્ટ છે. 7 મિનિટમાં એ કોલ કર્યા ત્યાં પહોંચી જાય છે. તો એ એક સારી વસ્તુ છે અને આવતા દિવસોમાં પણ આપણે આનંદ થશે કે 500થી વધારે વાહનો એમાં ઉમેરો કરવામાં આવે છે અને 3000 જેટલા રાજ્ય સ્તરે એ ફોર્સને પણ અમે મંજૂર થઈ ગઈ છે. એ આવતા વર્ષ બજેટમાં અમને મળી ગઈ છે. થેન્ક યુ. થેન્ક યુ. અત્યારે આપણે વધારે ટાઈમ નથી. આપણે બીજા એક કાર્યક્રમમાં પણ આપણે જ્યારે